રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં સતત લાઇટના ધાંધિયા, લોકો પરેશાન। રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ગામે છેલ્લા 15 દિવસથી લાઇટના ધાંધિયાવાડી વિસ્તારમાં લાઇટથી ન હોવાથી ખેડૂતો અને માલધારી સમાજ વાડી વિસ્તારમાં લાઇટ હોવાથી 15 દિવસથી લાઇટના ધાંધિયા જોવા મળી રહ્યા છે। ત્યારે 15 દિવસમાં એક દિવસ લાઇટ આપે છે, ત્યારે ખેડૂત અનેક વખત રજૂઆત કરવા છતાં આ દિવસ સુધી લાઇટ આવી નથી। ત્યારે લાઇટ ન હોવાની અરજી પણ કરેલ છે। 11 કેવી ગરીડા એસજી ફીડર ઠીકરિયારા GRD 36 L30 DT 82। ત્યારે નવાગામ બામણબોર ગામ વિસ્તારમાં લાઇટના ધાંધિયા જોવા મળ્યા હતા। તાત્કાલિક ધોરણે ચોટીલા વિસ્તારમાંથી ઠીકરિયાડા ફીડરમાંથી લાઇટ આવતી હોય ત્યારે ફોલ્ટમાં છે। 15 દિવસથી રિપેરિંગ, હમણાં લાઇટ આવી જાય એવા અધિકારી ચોટીલા અને અધિકારીઓ જણાવી રહ્યા છે। આ દિવસ સુધી લાઇટ આવી નથી, ત્યારે ખેડૂતો અને માલધારી સમાજ પોતાના રોષમાં આવ્યું હોય ત્યારે રીંગણી, મરસી, ટામેટા, ગોવાર જેવા મોંઘા બિયારણ વાવીને લાઇટ સામે જોઈ બેઠા હોય ત્યારે ગરમીના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે। તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં લાઇટ આપવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે।